મિડલ ઇસ્ટમાં મિસાઇલ મારો થઈ રહ્યો છે અને યુદ્ધે હજુ પણ તબાહી મચાવશે. એ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડરે કહી દીધું કે ઇઝરાયલે તેની ભૂલની સજા કરાશે. પણ આ બધી ધમકી વચ્ચે તબાહી ઈરાનમાં છે. ઇઝરાયેલી વિમાનોનો ઈરાનની રાજધાની પર હુમલો. અત્યાર સુધીમાં ઈરાનમાં 639 આસપાસ મોત થયા છે, 1329 ઇજાગ્રસ્ત છે. તેહરાનમાં એન્ટી ટેન્ક મિસાઇલ ફેક્ટરી પર હુમલો કરાયો. ઇઝરાયેલે અરકમાં બનેલા ભારે પાણીના રિએક્ટર પર હુમલો કર્યો છે. અરકમાં મોટા પાયે શસ્ત્રોનું ઉત્પાદન થાય છે. ઈરાનના 2 શહેરો એટલે કે અરક અને ખોન્ડોમના લોકોને આ વિસ્તાર ખાલી કરવા માટે ચેતવણી પણ આપેલી હતી અને ત્યારબાદ આ હુમલો થયો છે. ઈરાનમાં 12 કલાક માટે ઇન્ટરનેટ બંધ છે. ઇઝરાયેલી હેકર્સે ઈરાની ન્યૂઝ ચેનલો હેક કરેલી છે. તો ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં હવે અમેરિકા પણ ઝંપલાવી શકે છે. આ સાથે ઈરાનના સુપ્રીમ લીડરની અમેરિકાને ચેતવણી હતી. ખામેનીએ કહ્યું કે અમે શરણાગતિ નહીં સ્વીકારીએ. અમેરિકા હસ્તક્ષેપનું ખરાબ પરિણામ આવશે. તો બીજી તરફ ટ્રમ્પે એવું કહ્યું કે ઈરાન સામે વિજય ઈચ્છીએ છીએ. ઈરાન તરફથી એ પણ સ્ટેટમેન્ટ સામે આવેલું છે કે અમેરિકાની સીધી સંડોવણીથી સ્થિતિ એ ખતરનાક છે. પણ આ બધામાં યુદ્ધ વધુ ઉગ્ર થઈ રહ્યું છે. આ બીજું અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.